સાંભળો, પરમેશ્વર પોતાના શબ્દોને પરિપૂર્ણ કરવા માટે તોફાનોનો ઉપયોગ કરે છે. અરે પરમેશ્વર જ્યારે પસાર થાય છે ને, તોફાન તો સર્જાઈ જાય છે. એવું તો ના જ થવા દે પરમેશ્વર કે તે પસાર થાય અને મને કચરી નાખે. વાંચો જરા પેલો રાજા એનો 19મો અધ્યાય અને એની 11મી કલમને. વાલાઓ, આ અદ્ભુત મર્મ આજે હું તમારી સામે ખોલી રહ્યો છું. આજથી તમારા જીવનની હરેક બાબતોને તમે હકારાત્મક રીતે જોશો. જ્યારે કોઈ તમારી વિરુદ્ધ બોલશે તો તમે કહેશો કે આ મને આશીર્વાદ આપી રહ્યો છે. જ્યારે તમારા માટે યુક્તિ રચવામાં આવશે ત્યારે તમે કહેશો કે આ યુક્તિથી હું ઓર પ્રમોશન મેળવીશ. જ્યારે તમારી વિરુદ્ધ ષડયંત્ર બનાવવામાં આવશે ત્યારે તમે કહેશો કે મારા સુરક્ષાનું કાર્ય ચાલી રહ્યું છે. સાંભળો, જે માણસ પરમેશ્વર પર આધાર રાખે છે, પરમેશ્વર તેને કદી છોડી દેતો નથી. વાંચો શું લખ્યું છે અહીંયા. પેલો રાજા એનો 19મો અધ્યાયના 11મી કલમને. તેણે કહ્યું કે બહાર આવીને પર્વત પર યહોવાની સમ્મુખ ઉભો રહે. કોને કહ્યું? આ એલિયાને. તો બહાર આવ અને પરમેશ્વરની હજુરમાં પર્વત પર તું શું કર? ઉભો રહે. અને પછી શું થયું? અને જુઓ, યહોવા ત્યાં જઈને જતો હતો. ત્યાં થઈને પરમેશ્વર જતા હતા ને ભારે તથા જોરાવર વાયુ પર્વતોને ફાડતો. આ કેટલો ભયંકર તોફાન હતું. જુઓ, પર્વતોને ફાડી નાખતું હોય તો એ તોફાન કેવું હશે? ભારે અને જોરાવર વાયુ શું કરે છે? પર્વતોને ફાડતો, પર્વતોને ફાડી નાખતો તથા યહોવાની સમ્મુખ ખડકોના ટુકડે ટુકડા કરતો હતો. જે ખડકો હતા એને પણ ટુકડા ટુકડે કરતા. પછી પણ એ વાયુમાં યહોવા ન હતો. બસ સાંભળો, એના પસાર થવા માત્રથી આ તોફાન આવી ગયું હતું. તેના માત્ર પસાર થવાથી. મારા વાલાઓ, આજે આપણે સમજવાની જરૂર છે કે એ તોફાનો આપણને મદદ કરવા માટે છે, આપણને ખતમ કરવા માટે નથી. ગીતશાસ્ત્ર 107 અને એની 25મી કલમને વાંચો, તમને ખ્યાલ આવશે કે પરમેશ્વર સમુદ્રની અંદર એ તોફાનો સર્જે છે કે જેથી માણસને તે જીવનની તરફ દોરી જઈ શકે. વાંચો શું લખ્યું છે અહીંયા. તે આજ્ઞા આપીને વાયુને ચડાવે છે. પરમેશ્વર કહે છે ચાલો વાયુ ચડો. પરમેશ્વર આજ્ઞા આપે છે, હી કમાન્ડ્સ, અને તે વાયુને ચડાવે છે. પછી શું કહે છે? જેથી તેના મોજા ઉછળતા થઈ જાય છે. મોજા ઉછળતા થઈ જાય છે. પછી સાંભળો, એ જ અધ્યાયની અંદર 29મી કલમ પણ વાંચો. 29. તે તોફાન બંધ પાડે છે. બધા બોલો આમેન. તે તોફાનને શું કરી દે છે? બંધ કરી દે છે. પછી જેથી મોજા શાંત થાય છે. મોજા શાંત થઈ જાય છે. પછી ત્યારે શાંતિ થવાથી તેઓને આનંદ થાય છે. તેઓને શું થાય છે? આનંદ થાય છે. ગીતશાસ્ત્ર 148 અને એની 8મી કલમને વાંચો. મારા વહાલા ભાઈઓ અને બહેનો, આજે તમે વિચારો, પરમેશ્વરે જો તમારા જીવનમાં કોઈ તોફાનને પરવાનગી આપી છે આવવાની, તો એ તમને મદદ કરવા માટે છે. આપણી માનસિકતા આપણે બદલી નાખવાની જરૂર છે. આપણે બધી વસ્તુઓને પરમેશ્વરની દ્રષ્ટિથી જોવાની જરૂર છે. કેમ કે જ્યાં સુધી તમે માનવી દ્રષ્ટિથી જોશો, માનવી દ્રષ્ટિથી જોવું એટલે કે માનવી જ્ઞાનથી વિચારવું. આજે સવારે મેં તમને સમજાવ્યું હતું કે જો તમારા આશીષિત જીવન જીવવું હોય તો તમને દેવના જ્ઞાનની જરૂર છે. આપણે પોતાના જ્ઞાનથી જો જીવીએ છીએ તો આપણે મિસ્ટેક્સ કરીએ છીએ. આપણે પરમેશ્વરની કાર્ય કરવાની પદ્ધતિને સમજતા નથી. એટલે મેં તમને કહ્યું કે મૂસાએ હાથ ઊંચો કર્યો, આપણે એટલું જ યાદ રાખીએ છીએ, અને સમુદ્રના 2 ભાગ થઈ ગયા એટલું જ યાદ રાખીએ છીએ. ચર્ચા આપણે એની નથી કરતા કે પેલો પવન આવેલો અને એનાથી સમુદ્ર પાછળ હટેલો, એની ચર્ચા નથી થતી. આપણે ભૂલી જઈએ છીએ કે એ હકીકતમાં એક મોટું તોફાન આવે છે અને સમુદ્રને એવો ધક્કો મારે છે કે સમુદ્રો જ્યાં સુધી યહૂદી પ્રજા એમાંથી પસાર થઈ નથી જતી ત્યાં સુધી
તે ભીત બનીને રહી જાય છે. એનો મતલબ કે તોફાન ચાલુ હતું. અને સાંભળો, એનો મતલબ કે પરમેશ્વરે એ તોફાન એટલે માટે મોકલેલો કે તેના બાળકો માટે માર્ગ બની જાય. શું તમે ચાહો છો કે તમે તમારા જીવનમાં અટવાયેલા માર્ગો ને બંધ થયેલા માર્ગો ખુલે અને માર્ગ બની જાય? તો આજે હું આજ્ઞા કરીશ તોફાનને. પરમેશ્વરને વિનંતી કરીશ કે પ્રભુ, આ વ્યક્તિના જીવનમાં હવે તું તોફાન મોકલ, કે જેથી એના જીવનમાં માર્ગ ખુલે. તોફાનને જોઈને ડરશો નહીં, એ તમને મદદ કરવા માટે આવી રહ્યો છે. હાલેલુયા. વાંચો 148 અને એની 8મી કલમને. અગ્નિ તથા કરા, હા, હિમ તથા મેઘ, અગ્નિ અને કરા, હિમ તથા મેઘ, પછી આંધીના વાયુ, આંધીના, જોયું તોફાન એ કઈ છે? આંધીના જે વાયુ છે તે જે તેનું વચન પૂરું કરે છે. પરમેશ્વરના શબ્દોને તે શું કરે છે? પૂરું કરે છે. પરમેશ્વરના શબ્દને પૂરું કરવા માટે આ બધા લોકો કામ કરે છે. આંધી, વાયુ, તોફાન. 2001 ના વર્ષની અંદર મારું એડમિશન થયું હતું ગુજરાતની એકદમ ઉચ્ચતમ કોલેજની અંદર. અને એ સમયે જે ખૂબ જ ઊંચાઈ પર જે શિક્ષણ હતું તેમાં મને એડમિશન મળ્યું હતું. અને હું ગાંધીનગરથી અમદાવાદ જઈ રહ્યો હતો અમારી કોલેજની બસમાં. લગભગ બીજો ત્રીજો દિવસ થયો હતો. બસ આખી ભરેલી હતી જુવાનોથી. બધા જ તાજા તગડા જુવાન, બધા જ ખુશ છે કે અમે હવે એન્જિનિયરિંગમાં એડમિશન લીધું છે. મસ્તી કરતા લોકો જઈ રહ્યા છે. પણ સાંભળો, હું બારીની પાસે બેઠો હતો, તોફાન ચાલી રહ્યું છે બસમાં જુવાનિયાઓનું. અચાનક દેવનો આત્મા મારા પર ઉતરે છે અને મને ભવિષ્યમાં લઈ જવામાં આવે છે. અને જ્યારે હું આત્માની અંદર, જ્યારે હું ભવિષ્યમાં જાઉં છું, મને પરમેશ્વર એક મોટા મેદાનને બતાવે છે. અને ત્યાં હજારો લોકો એકઠા થયેલા હતા. એક બહુ મોટું સ્ટેજ હતું. અને મેં વિચાર્યું આ બધું શું છે? અને જાણે કે તમે ડ્રોનના કેમેરાથી ઉપરથી નીચે નહીં જોતા હો એ પ્રમાણે હું આકાશના એ અમુક ભાગમાં ઊંચાઈ પર છું. ત્યાંથી હું નીચે જોઉં છું. આખું મેદાન મને દેખાય છે. હજારોની તાદાદમાં લોકો એકઠા થયેલા છે. મોટું સ્ટેજ જોઉં છું અને એ સ્ટેજની વચમાં એક માણસ ઊભો છે જેણે સૂટ પહેર્યું છે. એ કોઈ બીજો નથી પણ એ પાસ્ટર શેરોન છે. અને હું જોઉં છું પોતાને ત્યાં, અને મેં સૂટ પહેર્યો છે. મેં ત્યાં સુધી કદી સૂટ નહીં પહેર્યો હતો મારા લાઈફમાં. કીધું આ શું છે? હું બિલકુલ સભાન અવસ્થામાં હતો. એવું નહીં કે હું કોઈ સપનું જોઈ રહ્યો કે ઊંઘી ગયો હતો બસમાં ડોલતા ડોલતા. નો, આઈ વોઝ કોન્શિયસ. સાંભળો, અને ત્યાંથી ફરીથી હું મારા ભવિષ્યમાંથી પાછો જ્યારે હું સભાન થયો, હું રડી રહ્યો હતો. મારા આંખમાંથી આંસુઓ નીકળી રહ્યા હતા. બસમાં, ચાલુ બસમાં કોલેજ પહોંચી રહ્યા હતા. અને મેં સાંજે મારા પિતાને ફોન કર્યો, ડેડી, મેં આવું કંઈક જોયું. અને મને મારા પિતાએ કહ્યું કે પરમેશ્વર તારો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. જે તે જોયું છે તે તારા જીવનમાં પૂરું થશે. અને એ ઘટનાઓ બની. મારા વાલાઓ, પરમેશ્વર મને એવું કહેવા માંગતા હતા કે ભલે તું અહીંયા એન્જિનિયરિંગમાં એડમિશન લઈને એન્જિનિયરિંગ ભણવા માટે આવ્યો છે, પણ તું મારો સેવક છે. તું મારું કામ કરશે. તારા માટે મારી પાસે યોજના છે. સમજી રહ્યા છો તમે? વાલાઓ, પરમેશ્વરની પાસે યોજનાઓ હોય છે. આ પૃથ્વી પર આપણે કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ અને પરમેશ્વર આપણને મદદ કરે છે જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે. પણ પરમેશ્વર તેની યોજનાને માટે આપણો ઉપયોગ કરવા માંગે છે.